જય સ્વામિનારાયણ. હવે ભક્ત ચિંતામણી હાલે છે. 107 પ્રકરણ થયા છે ના 8મું થોડુંક અઘરું છે, પણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને એ જ છે, બીજું નથી. સમજા ને? સ્વામિનારાયણ હરે. હવે કહું નિસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત. સર્વે સ્વાદ જાણી હરિ માયા, મન વૃત્તિ લોભે નહીં ક્યાયા. મહારસનું કીધું છે પાણા, તેણે થયા મગન મસ્તાના. સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષય રસ સમજ્યા અસાર. જેણે સ્વાદમાં પ્રીત તજી દીધી છે એની નિષ્કુળાનંદ સ્વામી કે વાત કહું છું. બધા જ સ્વાદ જેણે હરિમાં જાણ્યા છે, ભગવાનમાં જાણ્યા છે, એવા નિસ્વાદીની વાત છે. આ લોકના કોઈ પણ સ્વાદમાં જેનું મન જાય નહીં. હા, ઘણા ભગવાનના ભગત હોય છતાં પણ મન એનું સ્વાદમાં હલી જાય છે. એટલે રેકડીમાં ખાઈ લે કે હોટલમાં ખાઈ લે. શું કામ ખાઈ લે? ડુંગળી લસણવાળું યેડે એટલે ઘરે નહીં યેડતું હોય. ભગવાનના ભગતનું લક્ષણ નથી, ક્યાંય ખવાય નહીં. બહુ સ્વાદ કર્યા જન્મો જન્મમાં, હવે હરિનો સ્વાદ માણો. મહારસનું કીધું છે પાન, મહારસ લ્યો ભગવાન સંબંધી. તેણે થયા મગન મસ્તાન, આનંદ છે. મહારસ, આવો સત્સંગ મળ્યો ને આવા ભગવાન મળ્યા. હવે જાતા કાંઈ હે જાવા ન ખાય જીભારું કરીને, આવા ભગવાન મળ્યા. હવે સુખ સ્વપ્ને ન ગમે સંસાર સંબંધી સુખ તો એને સ્વપ્નું આવી જાય ને તોય ન ભોગવે. બોલો હા, સ્વપ્નમાંથી છટો રે. એમ વિષય રસ છે ને એ અસાર છે, અસાર. જેણે મહારસ પીધો ભગવાન સંબંધી સત્સંગ, એ પછી બીજો રસ ચાખે નહીં. વંદુના પદમાં આવે છે ને, વાલા એ રસના ચાખણ હાર, કે છાસતે નવ પીએ રે લોલ. વંદુના પદ ઉપર પણ બહુ સુંદર કથા છે. હા, તમને હચમચાવી દેવી કથા છે. જેણે મહારસ પીધો છે ને એ બીજો કોઈ રસ પછી ચાખે નહીં. કોણે કોણે મહારસ પીધો છે એ નિષ્કુળાનંદ સ્વામી કે સાંભળો, સંભળાવું તમને. આ દુનિયામાં ઘણા બધા મહારસ પી ગયા છે, ઘણા બધા. પેલો નામ લખ્યો સુખદેવજી મહારાજ. એને આ સંસારના સુખ કાંઈ ગમ્યા નહીં. જન્મતા જ ભાગી ગયા હતા, ખબર ને? જન્મ થયો, માયા લાગશે ઘરની, તરત ભાગી છૂટે. હા, આજે ગુરુકુલમાં છોકરા ભણતા હોય ને રજા પડે ને, એમ થાય કે આજે ઘરે જવાનું તો મારા ખાય નહીં લો દીદી, ભૂખે મરે પણ ઘરે જવું, બીજી વાત નહીં. જેવા સ્કૂલમાંથી છૂટ્યા ખાધા વગર ભાગે. એ માયા છે. સ્કૂલમાં ભણ્યા હોય, એક દિવસ ઘરે ગયા આવે ને તો લગભગ અઠવાડિયા કે 15 દિવસનું બધું ભૂલી જાય. એવી માયાનો પાવર છે. શું 15 દિવસની ભણાવવાની મહેનત પાણીમાં જાય. અમદાવાદમાં સાબરમતી પુલની બાજુમાં એક વૈદિક ગુરુકુલ અમે જોવા ગયા હતા. સમજ્યા ને? એ ગુરુકુલ એવું હોય, છોકરો ભણવા આવે 4 કે 5 કે 6 વર્ષથી ભણવા આવ્યા પછી 8 વર્ષ સુધી એને ઘરે જવાનું નહીં. કેટલા? 8 વર્ષ સુધી ગુરુકુલમાં જ રહેવાનું. બોલો, એના મા બાપ રહી ન શકે તો આવીને ગુરુકુલમાં સેવા કરે. શહેરમાં ગુરુકુલ છે છતાંય ગાયું છે, ત્રણેય બાજુ ગાયું. ગુરુકુલની વચ્ચે ગુરુકુલ, એક સાઈડ તો દરવાજાની એટલે એ બજારની સાઈડ, આમ આમ ને આમ ત્રણ સાઈડમાં ગાયોની ગૌશાળા
અને એ ગાયનું દૂધ છોકરાને પીવાનું, એની છાશ, એમાંથી જ રસોઈ બને, એ જ, બીજું કાંઈ નહીં. બોલો, 8 વર્ષ સુધી ઘરે નહીં જાઉં એવું નક્કી કરીને ગુરુકુલ ભણવા આવે. 8 વર્ષ સુધી કે ભણાય ભૂલી જાય ઘરે જાય ને, મારે માયાનો પાવર બોર હોય. સુખદેવજી મહારસ પીધો, હરિરસ માણ્યો હો. બીજા સનકાદિકો એ પણ સંસારમાં રહ્યા નહીં. એના બાપ બ્રહ્માએ કીધું તમે સૃષ્ટિ કરો, તો કે ના, અમે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશું. લ્યો, અમારે બ્રહ્મચર્ય જ પાડવું છે, અમે સંસાર કરશું નહીં. બ્રહ્મા ખીજાણા ને તોય માન્યા નહીં. બ્રહ્મચર્ય વ્રતનું જ એણે પાલન કર્યું. બીજા સ્વાદમાં એને રસ ના આવે. બીજા 9 યોગેશ્વરોએ રસ પીધો. યોગેશ્વર કોણ હતા બધા? એના બાપ કોણ હતા ખબર હે? ઋષભદેવજી ભગવાન હતા એના બાપ. 100 દીકરા હતા ઋષભદેવજીના. ભરતજી હવું કરતા મોટા, આ રાજ્ય સોંપ્યું હતું ભારત દેશ કહેવાનો, ઈ ભરતજી. બીજા બધા સાધુ, બીજા કેટલાક સંસારી થયા, કેટલાક બ્રાહ્મણો થયા, વૈદિક કર્મ કરનારા. 9 જણા પછી યોગેશ્વર થયા, એ સાધુ થયા. ઈ યોગેશ્વરો સંસારમાં પડ્યા નહીં. જનક જેવા રાજાઓ પણ ભગવાન સિવાય મન માન્યું નહીં. પ્રહલાદજી એના બાપે ગમે એટલા હેરાન કર્યા, પણ હરિ નામ છોડ્યું નહીં. સ્વાદ માણ્યો હશે તો ને. ભગવાનનો સ્વાદ એને એવો આવ્યો કે મરી જાઉં પણ ભગવાનને ન છોડું. એનો બાપ થાકી પડ્યો, એનો બાપ મરી ગયો પણ પ્રહલાદ કાંઈ નથી. બોલો, આ શું છે? આ હરિરસ, ભગવાનનો સ્વાદ, એની વાત છે. બીજા ધ્રુવજી 5 વર્ષના હતા, બચ્ચું આવો, અને વનમાં ગયા, તપ કરીને ભગવાનને આરાધના કરીને રાજી કરી લીધા. 6 મહિનામાં ઠાકોરજીને દર્શન દીધા. બોલો. બીજા અંબરીશ રાજા, ચક્રવર્તી, જેની પાસે રાજ્ય હતું, વિશાળ રાજ્ય. ગાયની સેવા પોતે કરે. બોલો. અને આજે ગાયની સેવા કરે આપણે કોઈને પોહાતું નથી. આજે પુરુષનું કંઈ હાલતું નથી, બાયમણનું હાલે. ગાય રાખવી હોય ને બાયમણ ના પાડે નથી રાખવી, હાલો આ થઈ જાય માખી, કાંઈ નહીં. જેના ઘરે ઢોરા હોય એને છોરી પણ મળે નહીં. આ કલિયુગ ક્યાં જશે ખબર નથી પડતી. હે, વાડિયું હોય, સગવડ હોય, બૈરાને કાંઈ કામે ન કરવું પડે, માણસો રાખેલા હોય, છતાં પણ ઢોરા જેના ઘરમાં હોય ને એની છોરી ન દેવાય. લ્યો, એવું આવી ગયું આ વાતાવરણ. બહુ ભયંકરતા કહેવાય. હકીકતમાં સારું ન કહેવાય, ભવિષ્ય નથી સારું બિલકુલ. તમે સેવા ન કરો તો કાંઈ નો, આંગણે એકાદી ગાય તો રાખો, માણસ રાખી દો. તમે 10-15 જણા ભેગા થઈને ગૌશાળા બનાવો અને એ દૂધ પીઓ. ભાઈ, આ ડેરીવાળા દૂધનો તો કંઈ વિશ્વાસ. એમાં તો ઊંટડીનું ને અહીંયા અમે ક્યાં થાય કે સ્વામી ગધેડીનું ભેગું આવી જાય, ક્યાં કૂતરીનું નાખી દે, એમ કે વાત કરતા બધા દૂધ ભેગા નાખે. એ દૂધ પીને જીવવું, હે, એના કરતાં તમે સદ્ધર છો તો એક સુંદર ગૌશાળા બનાવો, 10-15 જણા ભેળા થઈને, અને માણસ રાખી દો. હા, જવાર દૂધ લઈ આવો તમારી ગાયનું, ચોખ્ખું શુદ્ધ. ચોખ્ખું મળે કે ના મળે? દેશી ગાયનું. પૈસા તો ભગવાને જામ દીધા છે, એટલી ગાયોનું પાલન થાય. આપણા તરફથી 1-2 ગાય હોય, આવું તમે કરી શકો છો. નહીં થઈ શકે હું કાંઈ નથી એમ. સેવા કાંઈ ન કરવી પડે. માણસો રાખ્યા હોય સેવા કરે, ગૌશાળા હલાવે. દુનિયામાં મોટી મોટી ગૌશાળા હાલે છે, 1000 ગાયોની. તો આપણે એવી 15-20 ગાયો રાખવી હોય અને ગૌશાળા હલાવી અને ચોખ્ખું દૂધ જો લેવું હોય ને તો કાંઈક વિચારવું પડે. એવું હકીકતમાં કાંઈક વિચારવા જેવું ખરું. ડેરીના દૂધનું કાંઈ ઠેકાણું નહીં. જેનું મળે, ભૂંડડાનું દૂધ મળે ને, ભૂંડડાને દોઈને એ દૂધ ડેરીમાં નાખી દે. એ બધું ખાવાનું આપણે. હા હા, ખોટી વાત નથી. અમુક જગ્યાએ ભૂંડડાના ઓલા ધણ ચારને જોયા છે તો શું દૂધ દોઈ ગયો ભૂંડિયા, સમજા કે નહીં? એટલે દુનિયા બહુ ખતરનાક છે આજે, આજના સમય પ્રમાણે. શુદ્ધ રહેવું હોય તો બહુ વિચાર કરવું પડે એવું છે. અંબરીશ રાજા ઠાકોરજીને માટે પાણી જોઈએ તો કુએ પાણી ભરવા પોતે જતા. લો, ચક્રવર્તી રાજા છે, ભગવાનના મંદિરમાં હાવરણી પોતે કાઢે. આટલો મોટો રાજા, ભગવાનમાં સ્વાદ માન્યો એટલા માટે.
એ રસ પીધો ગોપી ગુડા કેશે. ગોપી એટલે ગોપી, પણ ગુડા કેશ એટલે કોણ? અર્જુન આવે ગુડા કેશમાં. અર્જુને પણ રસ માણ્યો ભગવાનનો. ભગવાન સિવાય બીજા કોઈનું માનતા નહીં. જયદેવ, ઉદ્ધવજી, કેટલાક ઋષિઓ, કેટલાક રાજાઓ એ રાજપાટ છોડીને જંગલમાં હાલી નીકળી, ધોતિયા પહેરીને ખાલી બોલો હોનાના શણગાર ઉતારીને. શું કામ? હરિરસમાં માલ મનાણો થઈ. આપણે માલ ન મનાણો હોય તો ઓલાની રેકડીમાં પૂરી પાણીપુરી ખાવાનું હોશ થઈ જાય. બોલો, માલ નથી મનાણો તઈ ભગવાન માં, નહીં તો શું કામ એ સ્વાદમાં ઈચ્છા થાય? જ્યાં તો ખાઈને શરીર ભળાવીએ નકામું આપણે. તેનું બીજે તે મન ન માને, જે કોઈ પુરાણ મહારસ પાને. એ રસ આજે આપણને મળ્યો, જે કોઈ સર્વે રસથી છે ગળ્યો. નિષ્કુળાનંદ સ્વામી કે એ પૂરણ મહારસ આપણને મળ્યો છે. હવ કરતા મીઠો હોય ભાઈ આ રસ. સત્સંગ કરવો, ભજન કરવું, કથા વાર્તા કરવી ને કથા વાર્તા સાંભળવી, એવો બીજો કોઈ શ્રેષ્ઠ રસ નથી, એવો કોઈ બીજો સ્વાદ નથી, અલૌકિક સ્વાદ. બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, હે સ્વામી પ્રગટ થયા તે કહું સાંભળો રે, સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. જેની માતા ભક્તિ નામે મહાસતી રે, પિતા પાંડે હરિ પર સાદ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. ગુણવંત છપૈયા એક ગામ છે રે, પાસે અવધનગર મોટું ધામ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. ભગવાન પ્રગટ થયા પુરુષોત્તમ નારાયણ. ધર્મ ભક્તિને ત્યાં ઈ જ અલૌકિક સ્વાદ છે. રામપરની વાડીમાં લગભગ નીલકંઠદાસ સ્વામી કાંઈ કામે ગયા સવારના પહેલામાં, સવારે વહેલા લાલજીભાઈ કરીને હરિભગત હતા. સવારના પરમાં રોટલો ખાતા હતા, પાણીનો વાટકો ને રોટલો, બીજું કાંઈ નહીં, અથાણું નહીં, કઢી નહીં, કાંઈ નહીં. એટલે સ્વામી કે હા લુખો રોટલો ખાવાના, હાવ પાણીનો રોટલો, બીજું કાંઈ નહીં કે. તે દેવું હતું. હા, અમને સાંભળે નાના હતા ત્યાં ઘર દુઃખી નહોતા, પણ રોટલા ને ખાતા, ખાલી રોટલા લો. હવે રોટલાની ભારી બાંધીને લઈ જાય. પેલે તો વાડીમાં ડેલા નહોતા, ઝાડમાં ઊંચા બાંધવા પડે, કૂતરો ખાઈ જાય ભાઈ. ઊંચા બાંધવા પડે ને હાંચવા પડે. બપોરે પછી રોટલા ને છાશ ખાય બોલો, અને આખો દી કામ કરે. અને હવે તો આખો દી કામ શું, હાવ ઘરે બેઠા બેઠા આવે તો જલસા કરે ખાવાના. 30-40 વર્ષ પહેલાં બહુ સાદો ખોરાક હતો. સવારના ઘડેલા રોટલા વધ્યા હોય તો હાંજથી પડ્યા હોય તો હાંજથી ખીચમ ખાઈને હાલ્યા હાલો, એ રસ્તામાં ખાતા ભાઈ. એની મારે મજા બહુ હતી એની ભાઈ, મીઠા લાગતા. હાંજની ખીચડી વધી હોય તો સવારે વઘારી નાખે, મેં પાણી નાખીને સમજ્યા ને, એ દાળ થઈ જાય લ્યો. એને રોટલા, લીલું શાક તો કોક દી હોય નો કાંઈ ન હોય. મોજથી જીવતા હતા. તેથી ડાયાબિટીસને ઘણું બધું ઓછું હતું. હવે બધું ટપક્યું, બધું ક્યાંથી ટપક્યું હશે એ બોલો. લાલજીભાઈ કે સ્વામી હું શું કરે લુખું ખાઉં કે? આમાં સ્વામી નો અઢ્યા લુખું ખાય જગતના જીવ, હું તો ભગવાનનો ભગત, સ્વામિનારાયણનો ભગત, હું લુખું શું કરે ખાઉં? કોળીએ સ્વામિનારાયણ નામ લઈને ખાવું રો. સ્વામીને કે દુનિયામાં બતાવો, સ્વામિનારાયણ નામમાં જેટલો સ્વાદ છે એટલો બીજે ક્યાંક છે દુનિયામાં? બોલો જવાબ દો. સ્વામિનારાયણ નામમાં જેટલો સ્વાદ છે એટલો દુનિયામાં ક્યાંય સ્વાદ દેખાય છે? લો, અને વાત સાચી લ્યો. કોળીએ સ્વામિનારાયણનું નામ લઈને, એ ભગવાનનું નામ લીધા વિના ખાય ને એ લુખા ખાય કે લ્યો, એ લુખા એ કે હું લુખો નથી કે. બોલો આપણું કેમ થતું હશે? કોળી નામ લેવાય, લગભગ તો ભૂલાઈ જ જતું હશે. અભ્યાસ કરવા જેવું એ ભાઈ ભગવાનના ભગતને શીખવા જેવું હોય, મનમાં લેવાનું. ક્યાં બધા દુનિયાને બતાવવું આપણે?
ગમે ત્યાં જમવા જાઓ તો મોઢામાં કોળીઓ નાખો તો મનમાં સ્વામિનારાયણ નામ બોલવામાં વાંધો શું આવે? પણ સ્વાદ સમજાણો નથી હજી. આ નિષ્કુળાનંદ સ્વામી કે તમને સ્વાદ આવતો નથી ભગવાનના નામમાં. નામ વગર ખાવું એ લુખ્ખું ખાધું કહેવાય. અને કોળીએ કોળીએ નામ લઈને ખાવ, પછી પાણીનો રોટલો ખાવ ને તો એ સ્વાદિષ્ટ રોટલો કહેવાય. લ્યો, હા, આ સંતોની સમજણ છે. નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન. એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખ રૂપ માની લેજો. હરિરસ, હરિકથા વાર્તા, સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ, એના જે બીજો કોઈ રસ નથી દુનિયામાં. હો, બધું દુઃખ છે. બીજા રસમાં જે લોભાણા છે ને એ તો જાણે તે તો જસ જેમ જાડે બંધાણા. એ તો માછલું જેમ ઝાડ પાથરીઓને એમ થઈ જાય ને, ઝાડ બાંધી ગયો માછલું પૂરાઈ જાય. બીજા રસમાં જે બંધાણા છે ને એ ઝાડમાં ફસાયેલા સમજી લો. એ જાત જાતનું ખાવામાં ને પીવામાં ને ખોયું તન ને ખોટ જ ખાધી. એને તો શરીર ખોયું આ જન્મમાં, જેને અન્ય સ્વાદ સાથે પ્રીત બંધાણી છે. હો, એમાં ત્યાગી થઈને આ લોકોના રસની ઈચ્છા રાખે ને એનું તો ત્યાગીપણું ગયું સમજી લો. ખાંડ છે કે સાકર છે કે ઘી છે કે એ જાત જાતના તેજાના છે. એ સ્વાદ તો ઠીક છે, પણ ભગવાનનો ભજનનો ને માળા ભજન કે માનસી પૂજા એ સ્વાદ માણવો. હો, સાચો. ખાટું ખારું તીખું તમ તમું, ગળ્યું ચીકણું જે મન ગમ્યું. મન વાંછિત મંગાવી ખાય, તેને ખોટ છે વૈરાગ માયા. સાધુ છે ને જાત જાતનું ખાય. હો, ખોટ છે ભાઈ વૈરાગ્યમાં. શીરો પૂરી ને સેવ સુવાડી, રૂડા મોદક ને રોટી કાળી. મોદક એટલે લાડવા, કાળી રોટી એટલે માલપુઆ. એ અમારા બાવાનું સ્પેશિયલ ભોજન કહેવાય. સમજા ને? કાળી રોટી ને ધોળી દાળ. ધોળી દાળ એટલે દૂધ પાક. વિધ વિધના વ્યંજન ચાય, તેને ખોટ છે વૈરાગ માયા. દરરોજ નવું નવું શાક જોયું જી હોય ખાઈ લો ને શું ફેર પડે. માંડવી હતા સમજા, જૂના મંદિરમાં વર્ષો ઘણા થઈ ગયા, હરિજન સ્વામીને હતા. એક બાપાએ શું કર્યું, એકો રાખતા બાપો. બાપા નામ તો ભૂલ્યું, કાળો બાપો કહેતા. શું કહેતા કઈ આસણી હતા. પછી આંગણાની આગળ જ ગોવાર વાયો. સમજે ને? ગોવાર મારા દરરોજ વીણી આવેલો. દરરોજ 1.5 મહિનો ગોવારનું શાક ખાધું. લ્યો, અમે ગોવારની કાણીકા. તેથી તો મતલબ ઘણો હતો ને. પછી મળે ત્યાર મફત તો પછી થોડું પછી મગાવાય માર્કેટમાંથી. સમજે ને? મહિનો 1.5 મહિના સુધી કાણીગાને ગોવાર, કાણીગાને ગોવાર, કાણીગાને ગોવાર. આજ તમે ખાજો તો 4 દી થશો તમને તો હવે મજા ના. બીજું નાખો, કઈ બીજું મગાવો. વિધિના વ્યંજનની ઈચ્છા રાખે. વૈરાગમાં ખોટ છે. નરમ કે ગરમ કે મનને જે ગમે હો, સારું અને સ્વાદિષ્ટ એ ટેસ્ટથી જમે. હો, એવું ખાતા ખાતા અભાવ ના આવે, તેને ખોટ છે વૈરાગ્ય માયા. બહુ સારું લાગે તો હંતાડી રાખે કે હાજે ખાશું, લે હા રાતે ખાશું. લ્યો, એ ખાવાની વૃત્તિ હરાડી થઈ ગઈ. હરાડી. હો, રાત દિવસ રસને ધાય. હો, જાત જાતનું સ્વાદિષ્ટ ખાવા, તેને ખોટ છે વૈરાગ માયા. સ્વાદની વાતો કરે. હો, આમ હોય ને તેમ હોય ને. હા, ફેર તો મોઢામાં પાણી આવી જાય. એને અર્થે ઉપાય કરે જાત જાતનું ખાવા માટે. જીભ તો જુદા જુદા રસ માગે. ભાઈ, જન્મ થયા છે જીવાને વશ. જેને જીભને વશ થયા છે ને, જીભને રાજી નહીં કરી શકે. ગમે એટલું જાત જાતનું ખાશો ને તો નારાજ જ રહેવાની. હો, હજી આ ખપે આ ખપે. એને સંતોષ કોઈ થવાનું નથી. એના કરતાં ના પાડો એને. જી જડે સન્મનું ખાઈ લે એમ કહી દેવાનું. જીભને શું જી મળે ને સમય ઉપર ભોજન જમી લેવાનું. બસ ભગવાન સંભાળીને. માથાકૂટ નહીં. ભગવાનના ભગતને ખાવાની બાબતમાં ઉપાધિ કરવાની ન હોય. હા, સમજુ ભગત હોય તો હો
જેવું મળે એવું ભગવાનને સંભાળીને જમી લેવાનું, ભજન કરવાનું, સમજાય કે નહીં? ઘરમાં જેમ તેમ બોલવાનું નહીં પાછું. કદી મીઠું મીઠું ભૂલાઈ ગયું હોય તો, મીઠું ભૂલાઈ ગયું ને તમે ઝઘડો કરો, માથાકૂટ કરો ને, તમારો મહિમા ઘટે. એને કરતા છના માના ખાઈ લો ને પછી ખાય તો એને ખબર પડે કે ના પડે, કેવું જ પડ્યું કાંઈ નથી, એ તો ખાય ખબર પડે મીઠું ભૂલાઈ ગયું. અને તમે ન બોલ્યા હો ને તો એની તમારા બધા ભાવના કેટલી થઈ જાય એ વિચારો જ હોય બહુ, સમજાય ને? ન બોલો તો વધારે ખટકો રાખે, અને જીતી બોલો તો કાંઈ નક્કી નહીં હું થાય પાછું. પંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ છે હો, જીભનો સ્વાદ છે ને પાંચે ઇન્દ્રિયોનું પોષણ કરે છે. અને જેમ જેમ શરીરને તમે હારું હારું ખાવા દો એમાં આળસ વધે છે, પ્રમાદ વધે છે. પછી પુરુષોત્તમ ન ભજાય તેને ખોટ છે વૈરાગ્ય માયા. ભજન ન થાય હો, પછી ખાઈ ખાઈને શરીર વધી જાય, બહુ થાકી પડે, હાંફી પડે. લો અહીંયા આવીને 4 દંડોત કરો હો ને તો હાંફી પડે, વદખણા કરો તો એ ન થાય, ખાઈ ખાઈને લ્યો. જેને પંડ પોષવામાં પ્રીત છે એ આ મહારસની રીત હું જાણે કે લ્યો, સમજ્યા ને? કહેવત છે ને, કુવાના ડેટકાને સાગરની શું ખબર હોય, કેટલું વિશાળ સાગર છે. એ ડેટકામાં ચારે બાજુ, સમજ્યા ને? એમાં જિંદગી કાઢી નાખે આખી. દેખી પુષ્ટ તનને ફૂલાય, મારો યાડો થાય એમ રાજી થાય. લો કેટલાક દેવા હોય શરીરને યાડું જોઈને રાજી થાય, એને વૈરાગમાં ખોટ છે. તે તો કાવે નહીં હરિદાસ, જેને અહોની સરસની આસ. જે આલોકના સ્વાદની જ વાહે પડ્યો છે એ ભગવાનનો ભગત ન કહેવાય. લો ના પાડી, હરિદાસ નો કહેવાય, એ સ્વાદનો દાસ કહેવાય. હા, એક ગામમાં અમે ગયા હતા, ડુંગળી લસણ ખાઓ, એ કે તમે ઓમ તો ન ખાઈ, કે કોક દી વાડી ખારી ભાત બનાવીને એમાં નાખી લે. વાડી જાય ને ખાય. લો ઘરે મજા ના આવે તો વાડી જાય ને બનાવે, એ ખારી ભાત બનાવે. સ્વાદિષ્ટ વધુ કેમ બને? મેં ડુંગળી અને લસણ મેં ફટકારે, મેં છટ્ટ કરે ગંધારું, તોય મારા હાલા ખાય. ભગવાનના ભગત નો કહેવાય. એ તો જળજંતુ જેવો ગણાય. લ્યો પાણીના માછલા જેવો કહેવાય. એમ કીધું, એ પાણીના માછલા પાણીમાં જ રહે ને, સ્વાદમાં જ ક્યાં રહેવાનું? થોડાક બહાર નીકળો, હરિભજનનો સ્વાદ માણો. જે કોઈ કહેવાય છે હરિજન, તેનું લોભે નહીં કિયા મન્ના. તેણે કર્યું મહારસ, જેણે કર્યું મહારસ પાન, તેણે કરી રહ્યા ગુલતાન. મહારસ હજી આપણે જોઈએ હરિભજનમાં સ્વાદ નથી આવતો, સમજાય કે નહીં? એ ખોટ તો છે હજી. ભજન કરવાની મજા આવવી જોઈએ, સમજા ને? જોરે જોરે આવવું પડે એ સારું નહીં. કેટલાકને કથા પારણ હોય તો હાંચવા આવવું પડે, સ્વામી આવે જવું પડશે, નખો કે અમારા આવતા નથી કોઈ. લ્યો એ નહીં, ભાવથી કરો બધું. જેના અંતરમાં નિર્વેદ, નિર્વેદ વૈરાગ્ય, જેને આલોકના પદાર્થમાં જેને વૈરાગ્ય છે એને દુઃખી કોણ કરી શકશે? સ્વામી કહે તેને કોણ પમાડે ખેદ? ભાઈ તો મસ્તીમાં મજા માણે, પોતાની મસ્તીમાં, હરિભજનમાં એને કોઈ દુઃખી ન કરે. નહીં તો ઓલ્યાને કીધું કંઈક બનાવ્યું અને ખૂટી પડી હોય તો હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા, મને ન જડ્યું. લ્યો હે ગોટા બનાવ્યો અને રહી ગયો, કદાચ ખૂટી પડ્યા, હાલો ન જડ્યા તો ઉપાધિ કરી નાખે. ઘણા બનાવવા જોઈએ, આમ છે તેમ છે, બીજું ખાઈ લો ને ન જડ્યું તો. એ સ્વાદની વાહે પડ્યા કહેવાય, હરિભજનની વાહે નથી. દુઃખી થઈ જાય કહેવાય એટલું. એ ખાવાની જેટલી ખાવા જેવી વસ્તુમાં દુઃખી થઈ જાય, દુઃખી ન થવાય. નિત્ય હૈયામાં હરિનું ધ્યાન, તેણે કરી રહ્યા ગુલતાના. જેને ભગવાન સંભાળવાનું તાન છે ને એ તો મોજથી જીવે, કોઈ દી દુઃખી ન થાય. ક્યાંક અપમાન થઈ જાય તોય દુઃખી ન થાય, ક્યાંક જમવાની પૂછા ન થાય તોય દુઃખી ન થાય. ઘરે આવીને ખાઈ લે, બપોરે નહીં જડ્યું, હા જો ઘરે આવીને ખાઈ લો તો શું વાંધો આવે? કાંઈ ફરક ના પડે, મરી ન જવાય, સમજાય કે નહીં? હા, તમે એક વિચાર કરો, આ દ્રષ્ટિથી જીવન જીવવાની જે મજા છે ને એ અલૌકિક છે. હવે નાની જે વાતોમાં દુઃખી થઈ પડ્યો લો, એને સુખી કરે કોણ? એને ખાલી સેજ પૂછા ન થાય તોય મનમાં બળી મરે, સમજાય કે નહીં? એ દુઃખી માણસ કહેવાય. આ શાસ્ત્ર એમ કહે કે એને કોઈ દી સુખી કોઈ કરી ન શકે. જાણી સર્વે સાર અસાર, તુચ્છ વસ્તુ કરી તિરસ્કાર.
રાખ્યા ભીતરમાં ભગવાન, તેણે કરી રહ્યા ગુલતાના. હૃદયમાં ભગવાન રાખો, ભગવાન. બીજું આલોકની વસ્તુની જરૂર નથી. બ્રહ્માથી માંડી કરીને કીડા પર્યંત સર્વે સુખ દુઃખે અંતવંત, બધામાં સુખ અને દુઃખ ભરેલું છે. એ આખી દુનિયા સુખી દુઃખી છે. કોઈક સુખી તો દુઃખી, દુઃખી ને સુખી. પણ જેને પુરુષોત્તમ ભગવાનની સાથે પ્રીત થયેલી છે એને તો અલગ મોજ છે હો. એવા સંત મળે શુભમતી, કહે જોજો આ જીવની ગતિ. રાખ્યા જોઈએ જે મુખે રામા, તેમાં રાખે છે વસ્તુ હરામા. મોઢામાં ભગવાનને રાખવા જોઈએ, એના બદલામાં ઓલી માણેકચંદ ને ફટાફટ એવું મારે રાખે. લ્યો સ્વામી વઢેરા એટલે કચરો ન રખાય મોઢામાં, ભગવાનનું નામ રાખો. ભગવાન રાખવા જેવા મોઢામાં છે સમજા ને. પછી કેટલાક પછી કેન્સર થઈ જાય અને ડાચા કાપી નાખવા પડે એને. મેં નાયરુબીમાં એક સમાજનો પ્રમુખ હતો લગભગ સમજા ને, પડી ગઈ છૂટ ખાય સમજા ને. પૈસા ઘણા ને પૈસા ચર કરે પડ્યા. પછી સંતો ઘણા ના પડી, મૂકી દો સમજા ને. મારું ભાઈડું મૂક્યું નહીં, થઈ ગયું કેન્સર. દાઢી એટલે એટલું કાપી નાખવું પડ્યું, આમ થઈ ગયું ફેડું મોઢું ભાવ જેવું તો થઈ જાય ને. પછી તો આટલું કાપી નાખવું પડે સમજા ને. હવે બધાને કહો, હવે સંતો કહેતા હું માન્યો નહીં, આ દશા મારી જો, હવે તમે નખાવો કે બીજા ના પાડે. હવે સમજાય કે નહીં, હવે બીજાને ના પાડી. જે ખાતા હોય ને ભાઈ નખાવો કે આમ થઈ જશે, આમ પોતાનું મોઢું બતાવે. લ્યો ખાય મારે એવા જ હોય. એટલે તમને શું અમે ખાઈએ, કેટલાક સાધુને કહી દે એલા તમારા પૈસાથી ખાઈ રાખે. લે કેન્સર ન થાય બીજા ને મને વાત છે, પણ થાય તો શું દશા થાય. તમારું ઘર ધોતું જાય ને અંતે પાછો મરી જાય. રૂપિયા જેટલી કમાણો બધા લઈ જાય ને પાછો મરી જાય. વાંય ઘરના માણસોને હેરાન કરતો જાય. હો સમજતા નથી. નહીં તો અન્ય દેશવાળા વિદેશી લોકો ભારત દેશનું યુવાન ધન નાશ કરવા માટે આ બધી પડીકીઓ મૂકી. બધી વિદેશથી માલ આવેલો, આપણો નથી. આ ભારત દેશનું યુવાન ધન નાશ કરવા માટે આખી દુનિયાના અનેક દેશો ભારત ઉપર તૂટી પડ્યા છે. ભારત દેશ આપણે લઈ લે, હાલો ભારત ભારત, કારણ કે મૂળ દેશ છે, ઋષિમુનિઓનો દેશ. અત્યારે મહાકુંભ થયો, નામ તો સાંભળ્યું તમે? પ્રયાગરાજનો મહાકુંભ આખી દુનિયાને હચમચાવી દીધી. કે એવી વરી કેવી નદી છે કે એમાં ડૂબકી ખાવા માટે 50 કરોડ માણસો આવી ગયા. વિચાર કરો, 45 દિવસનો કુંભ મેળો, 50 કરોડ માણસ નાઈ ગયા. બોલો, નહીં કંકોત્રી નહીં પત્રિકા આમંત્રણ આવ્યું કોઈને? બોલાવા આવ્યા હતા કોઈ? હાલો કુંભ મેળામાં હાલો, મેળામાં હાલો. કોઈ જાતનું આમંત્રણ નહીં. ત્યાં તમારી માટે હુવા કરવાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ હાર ન પહેરાવે, સભામાં તમારું કોઈ નામ ન લે. નાવા માટે વસ્તી તૂટી પડી આટલી બધી. હજી ચાલુ હોય. આવતીકાલે 6લો દિવસ છે મહાશિવરાત્રિના. દુનિયા હચમચી ગઈ કે હા ભારત દેશ તો બધા કમાલે કે લ્યો કુંભ મેળામાં આટલો એક હિન્દુનું સંગઠન કે આટલો બધો જબરજસ્ત મહિમા. ગંગા યમુના સરસ્વતી સંગમમાં સ્નાન કરવાનો એ માણસો ગમે તેમ થાય. હો ગાડી રાખી દે 20 કિલોમીટર છેટી પોટલા લઈ લઈને બધા નાવા જાઉં, બીજી વાત નહીં. હો જે મુખે ભજીએ શ્રી હરિ, તેને બગાડે છે કે ફકરી. બગાડે મોઢાને. લ્યો ભજન કરવું જોઈએ. ગાંજો ભાંગ પીવે, આમીસ માંસ આ બધું. હો ખાય ક વસ્તુ કેફ ને કાજ, એવા નર ને રૂઠ્યા છે રાજ. એના ઉપર ભગવાન નારાજ થયા કહેવાય. હો કેફ કરે. જે મુખ હરિ ભજવા લાગ, તેહ મુખમાં ભરે છે ભાંગ. આપે જરદો તો ના પાડે નાજ, એવા નર ને રૂઠ્યા છે રાજ. એટલે જરદો એટલે શું એ ખબર નહીં, કઈ હશે હું કેફી પદાર્થ. વળી પાપીને પિયારી પ્યાજ. બોલો, ડુંગળી લસણ જેને પ્રિય એને પાપી કહેવામાં. પાપીને પ્યારી પ્યાજ. ડુંગળી લસણ ખાતા હોય ને પાપી કહેવાય આ શાસ્ત્રોના મતે. પાપી એમ શબ્દ વાપર્યો જોરદાર. ભગવાન નારાજ છે એના ઉપર.
જે મુખે હરિગુણ ગવાય તે મુખે નર અમલ ખાય છે. અમલ એટલે કેફી પદાર્થ બધું. હો એ કસુંબા ને તાળી થાય છે, તાળી એ બધું જાત જાતનું છે બધું. હો સર્વે સજે છે નરકનો સાજ, એવા નરને રૂંઠ્યા છે રાજ. નરકમાં જવાની બધી તૈયારી કરે છે. હો કેફે કરીને અક્કલ જાય. હો હા, કેટલાકને વધુ થઈ જાય પછી એમ ભાન ભૂલી જતા હોય છે ને, માર ખાય છે પછી પડ્યા હોય બજારમાં ને. તોય નિર્લજને નહીં લાજ, સ્વામી કે. હો સ્વામી કે આ બધા વ્યસનને જાત જાતના નામ લીધા ને, જે નર એનો સ્વાદ માણે છે, વ્યસન કરે છે, એવા નરને રૂંઠ્યા છે રાજ. એ સ્વાદમાં બહુ સૂડ રહ્યા છે, બહુ દુઃખ રહ્યા છે. સ્વાદ છે સર્વે પાપનું મૂળ છે, હકીકત મૂળ છે. હો હા, જાત જાતના સ્વાદે કરીને આપણા ધર્મ નિયમ બધું લોપાય છે ને, જોવા જઈએ તો. નહીંતર ઘરમાં ખાવાનું મળે જ છે બધું. શું કામ જાતા ખાવું પડે? પૈસા કમાણે એનો અર્થ એ નથી કે તમને જાતા ખાવો ને મોંઘું મોંઘું થાવ. 500 રૂપિયાની હોટલમાં જઈને થારી ખાવી. હવે તો 1000 રૂપિયાની મળે. હા, ચાઇનાની થારી 1000 રૂપિયાની. શું નાખતા હશે ભગવાન જાણે. જે સમય જેવું મળે અન્ન, જમે નિર્દોષ જોઈ જન્ન. જે સમય જે ભોજન મળે ને, નિર્દોષ ભોજન જમી લેવું બસ. અજગર મધુકર વૃત્તિ, ગ્રહે સંત જન અન્નાશક્તિ. સંતોએ તો અજગર વૃત્તિ, હરી ઈચ્છા મળી જમી લેવું. કાં તો મધુકર વૃત્તિ, થોડું થોડું માગી આવું ગ્રસ્તના ઘરેથી, પણ ક્યાં આસક્તિ નહીં. કાચું પાકું સૂકું, ફળ ફૂલ, મૂળ, પિષ્ટ એટલે લોટ, પત્ર, ભગવાનની પ્રસાદીનું અન્ન જે મળે એ સંતોએ તો જમી લેવું. હો પણ સ્વાદ સારું માથાકૂટ કરવી નહીં, એને નિસ્વાદી કહેવાય. હો સહજે આવે જમી લે, જેમ તેમ કરીને શરીરનું પોષણ કરવું. ભગવાન પાસે જેને જવું હોય ને, એને શરીરને ટકાવવા માટે ભોજન કરવાનું, શરીર ટકાવવા માટે. આપણા મત નથી, બીજા પણ વક્તાઓ કહે છે જેને હરિનો માર્ગ લેવો હોય એ શરીરને ટકાવવા માટે ભોજન કરવું હોય. શરીરને જેમ તેમ માંદું થઈ જાય, બીમાર થઈ જાય એના માટે નહીં. શરીર ટકે શેનાથી છે એના માટે શરીર ભોજન, અપવિત્ર ભોજન કે સ્વાદ કે જીતી ખાવું કે નહીં. સ્વાદ અસ્વાદની આસ મૂકી અને ગ્રાસો ગ્રાસ ભગવાનનું ભજન કરે, જેના અંતરમાં અહીં વૈરાગ્ય, તેણે કર્યો છે સ્વાદનો ત્યાગ. સ્વાદમાં કાથો, ચૂનો, પાન, સોપારી, તજ, તમાલ, એલચી, જાય, જાવંત્રી, લવિંગ, એ મુખવાસ જાત જાતના આ બધું હોય છે. ચૂવા, ચંદન, તેલ, ફૂલેલ. ત્યાગી તો એને ઈચ્છવું જ નહીં. હો સ્વામી કે બધા ખાનપાન કયા ને, સંતો તો સાવધાન થઈને તજ્યા કે. હો બહુ ઊંડો ભાવ એને કેદી ભૂલે નહીં ભાવ. કામ ક્રોધ લોભ જેણે જીત્યા છે, કોને જીત્યા છે? કે જેણે સ્વાદને જીત્યો છે ને, એ બધાને જીત્યા છે. સ્વામી કે બહારથી ત્યાગ કરી દો તો ના હાલે. હો એ અંતરથી કરવું પડે. હો હા, બહારથી ત્યાગ કર્યો એમાં લાગ આવે ને તો તમારો ઘા કરે કે એ ખાઈ લે પછી લગાઈ લગાઈને. નહીં તો બેઠો બેઠો સંભાર્યા કરે જાત જાતનું. અંદરથી નીકળે ને એ બરોબર છે કે અંતરથી ત્યાગથી જાય બીજે નટળે કોટી ઉપાય. ત્યાગ, વૈરાગ્ય, વિવેક, વિચાર ક્યાં હોય? જ્યાં ભગવાન હોય ત્યાં બીજે ન હોય. એના સિવાય તો વૈરાગનો વેશ હશે પણ એના અંતર શત્રુ કામાદિક ટળે નહીં. હો ભગવાન સિવાય નો ટળે. જ્યારે પ્રભુ સાથે પ્રીત લાગે ને ત્યારે કામ ક્રોધ લોભ સ્વાદ એ બધા ભાગે. કામ ક્રોધ ને લોભ જે ચોર તે, ડરી ભાગ્યા રે રહેવા ઠોર ન ક્યાયા. અધર્મા અંધારું ટાળીયો.
ભગવાનના પૃથ્વી પર પધાર્યા, કામ ક્રોધ લોભ એ બધા ભૂકા કાઢી નાખ્યા બધાના. કેવા નિષ્કામી વર્તમાન હો, સંસારમાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા, લગ્ન કરેલા, કેટલી વાતો આપણા સત્સંગમાં છે. એમાં જીત્યો છે જે જને સ્વાદ, તેના ટળિયા સર્વે પ્રમાદ. જીતી સ્વાદ થયા શુદ્ધ આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે. સ્વાદ જીતવા એ સહેલા નથી ભાઈ, ભગવાનની કૃપા વિચારો ને તો આ બધું જીતાય. સહજ સ્વભાવે સંતને અંતરમાં રહે છે એમાં. મળીએ પાણા મન ના ચડે, અણ મળ્યું ઈ છે કેમાં. એમાં સંત શિરોમણી જીત્યા સ્વાદ ને જે હ. પિંડ બ્રહ્માંડ પાર પ્રીતિ, કહું એવા નીરસને હ. સંતો છે સહજ સ્વભાવે બધી જાતના સ્વાદ જીતીને એક જ સ્વાદ હરિભજનનો હો, ભગવાનનો રાખ્યો. પિંડ બ્રહ્માંડ પર ક્યાંય પ્રીતિ નહીં હો, એવા સંતો. સ્વાદની વાત કરી, હવે કથા આવે છે નીરસ સ્નેહ, સ્નેહની. પડી આવતીકાલે હો. અહીંયા કને આપણે કથાને વિરામ આપશું. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य निर्स्वादि वर्तमान कहया ए नामे 108 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. जय श्री स्वामी नारायण.